વિકાસ સાથે અમારે કોઈ વાંધા નથી, પણ વિકાસના નામે જે આદિવાસીઓને વિનાશ થાય છે એની સામેનો વાંધો છે. અને અહીંયા જે જમીનો છીનવાય છે, ઉદ્યોગપતિઓએ સર્વે કરાવ્યા છે, આ જમીનના પેટાળમાં ખનિજો છે, એ ખનિજોને કાઢવા માટે અગાઉ અહીંનું બેડા પાણીને ખાલી કરાવ્યું, હવે પાડલિયાને ખાલી કરાવીને આની પાછળ ખૂબ મોટું સરકારનું ષડયંત્ર છે. જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપવા માટે આ સરકારે બહુ મોટી કાર્યવાહી ચાલુ કરી છે એવું અમે માનીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામની ચકચારી હુમલાની ઘટના બાદ આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, જેમના સમર્થનમાં સાંસદ, ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો, આ સાથે જ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી. આ ગામની પેટાળમાં અનેક મિનરલ્સ છે, જેના કારણે ઉદ્યોગપતિઓની નજર આ ગામ પર છે. આવા ગંભીર પ્રકારના આક્ષેપો છે એ હાલ કરવામાં આવી રહ્યા છે. આના પાછળની સચ્ચાઈ શું છે, કોણ આવા આક્ષેપ કરી રહ્યું છે, આવો સાંભળીએ. આઝાદીના 78 વર્ષમાં આદિવાસી સમાજે ખૂબ જમીનો આપી છે. મોટા મોટા ડેમોમાં, નેશનલ હાઈવેમાં, કોરિડોરમાં, જીઆઈડીસીઓમાં, જીએમડીસીઓમાં, થર્મલ પાવરોમાં, બધી જ જગ્યાએ આવા અભયારણ્યોમાં પણ અમે જમીનો આપી છે. હવે વિકાસ સાથે અમારે કોઈ વાંધા નથી, પણ વિકાસના નામે જે આદિવાસીઓને વિનાશ થાય છે એની સામેનો વાંધો છે. અને અહીંયા જે જમીનો છીનવાય છે, ઉદ્યોગપતિઓએ સર્વે કરાવ્યા છે, આ જમીનના પેટાળમાં ખનિજો છે, એ ખનિજોને કાઢવા માટે અગાઉ અહીંનું બેડા પાણીને ખાલી કરાવ્યું, હવે પાડલિયાને ખાલી કરાવીને બીજા પણ 18 ગામો એમના ટાર્ગેટમાં છે. ત્યારે આ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે અને લાવવા માટે આ જમીનો ખાલી કરવાના પ્રયાસો ઉદ્યોગપતિઓ દ્વારા સરકાર પણ દબાણ બનાવવામાં આવે છે અને સરકારના મંત્રી તંત્રીઓ, પોલીસ અને ફોરેસ્ટવાળાને મોકલે છે. બાકી હમણાં ડિસેમ્બરમાં પ્લાન્ટેશન કરવાની શું જરૂર પડી એમને? હમણાં જે જમીનો ખાલી કરવાની શું જરૂર પડી? એટલે આની પાછળ ખૂબ મોટું સરકારનું ષડયંત્ર છે. જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપવા માટે આ સરકારે બહુ મોટી કાર્યવાહી ચાલુ કરી છે એવું અમે માનીએ છીએ. એક અંતિમ સવાલ કે સમગ્ર ઘટનામાં વન અધિકારીઓ કેમ કોઈ નિવેદન આપતા નથી? સમગ્ર ઘટનામાં વન અધિકારીઓ પણ નિવેદન નહીં આપશે ને હવે પોલીસ અધિકારીઓ પણ નહીં આપશે. કેમ કે એમણે વાઇલ્ડ લાઈફ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે, એમણે સેન્ચ્યુરી એરિયામાં ફાયરિંગ કર્યું છે, એમણે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આવતી એ જમીનનું ઉલ્લંઘન કર્યું છે. એક બાજુ સરકાર તમારી સનતો આપે છે અને એક બાજુ તમે જમીનો છીનવો છો, એ કઈ રીતના ચાલશે ભાઈ? વન અધિકાર અધિનિયમ તો કહે છે કે ભાઈ આદિવાસીઓ જે વર્ષોથી જમીન ખેડે છે એમને જમીનનો હક આપવાનો અને તમે જમીન છીનવો છો. એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કેટલાક નેતાઓને ફાયદો કરાવવા માટે આ જમીનો ખાલી કરાવવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમે સ્પષ્ટ કહીએ છીએ હવે અમે એક પણ જમીન નવા પ્રોજેક્ટોમાં અમે આપવાના નથી.